નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી જાહેર કરવામાં આવેલું છે। વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત વર્ષ 2024ના સત્રમાં અલગ અલગ ટ્રેડમાં એપ્રેન્ટિસની જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી નિયત નમૂનામાં અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓફલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓફલાઈન અરજી ફોર્મ વિશે આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે કયા કયા ટ્રેડમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે, તેના માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો અહીં મિત્રો પહેલી જે પોસ્ટ છે તે ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવની પોસ્ટ છે કે જેમાં ઉમેદવારોએ કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક છે તે પાસ કરેલ હોવું જોઈએ। 2016 કે ત્યાર પછી સ્નાતક પાસ કરેલ હોવું જોઈએ, તે ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે કે જેમાં વિદ્યાર્થીઓએ આઈટીઆઈમાંથી કોપાનો ટ્રેડ પાસ કરેલ હોવું જોઈએ। ત્યાર પછી વાયરમેનની પોસ્ટ છે, ફિટરની પોસ્ટ છે, ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ છે, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર મિકેનિકની પોસ્ટ છે, ડ્રાફ્ટ્સમેન સિવિલની પોસ્ટ છે, સર્વેયરની પોસ્ટ છે, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, મિકેનિક મોટર વ્હીકલની પોસ્ટ છે, તે સિવાય મિકેનિક ડીઝલની પોસ્ટ છે। તો મિત્રો આ જે તમામ પોસ્ટ છે તેમાં તમારે જો અરજી ફોર્મ ભરવું હોય તો તે ટ્રેડ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ। ત્યાર પછી ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુન પટાવાળાની પોસ્ટ છે, તેના માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને તેના માટે જે વય મર્યાદા છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। મિત્રો અહીં જે ઉમેદવારનું સિલેક્શન થશે તો તે તમામ ઉમેદવારોને સરકારશ્રીના નિયત ધારાધોરણો મુજબ દર મહિને માસિક સ્ટાઇપેન્ડ છે તે આપવામાં આવશે અને મિત્રો એપ્રેન્ટિસશિપનો સમયગાળો પૂરો થઈ જશે એટલે ઉમેદવાર આપોઆપ છૂટા થયેલ ગણાશે। અગાઉ જે ટ્રેડમાં એપ્રેન્ટિસશિપ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેતી નથી। જો ઉમેદવારોએ એપ્રેન્ટિસ માટે અન્ય કોઈ પણ એકમ કે સંસ્થા સાથે કરારનામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી છે તે રદ કરી દેવામાં આવશે। મિત્રો અહીં જે વીએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે vmc.gov.in તે વેબસાઇટ ઉપર આ ભરતી અંગે જાહેરાત આપવામાં આવેલી છે અને મિત્રો તે પીડીએફ ફાઇલમાં અરજી ફોર્મ પણ સામેલ છે। તે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી અને તમારે ઓફલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે અને મિત્રો તમે જે અરજી ફોર્મ મોકલો છો તે કવર ઉપર તમારા મોબાઈલ નંબર અને કયા ટ્રેડ માટે તમે અરજી ફોર્મ ભરેલ છે તે ટ્રેડનું નામ ફરજિયાત લખવાનું રહેશે। તો અહીં અરજી ફોર્મ ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારે અરજી ફોર્મ છે તે સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટના માધ્યમથી મોકલી દેવાનું રહેશે। મિત્રો અહીં અરજી છે તે રૂબરૂ સ્વીકારવામાં આવતી નથી। મિત્રો તમે અરજી ફોર્મ ભરો તે પહેલા મિત્રો અહીં જે એપ્રેન્ટિસશિપનું જે પોર્ટલ છે apprenticeshipindia.org તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યાં તમારી પ્રોફાઇલ બનાવવાની રહેશે। ઓનલાઈન પ્રોફાઇલ બનાવ્યા પછી વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને એસ્ટાબ્લિશમેન્ટમાં એપ્લાય તમારે કરવાનું રહેશે। મિત્રો અહીં જે ઓફલાઈન અરજી ફોર્મ મોકલવાનું છે તે સ્થળ કયું રહેશે તો કે સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા 390001 આ સરનામા ઉપર તમારે અરજી ફોર્મ ભરી અને મોકલી દેવાનું રહેશે। અરજી ફોર્મ છે તે 21/6/2024 સુધીમાં મોકલી દેવાનું રહેશે। મિત્રો વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો અને તે અરજી ફોર્મ આ મુજબનું રહેશે। સૌથી પહેલા તો તમારે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડનું નામ અહીં લખી દેવાનું રહેશે। તમારું નામ અહીં લખવાનું રહેશે સૌથી પહેલા અટક, ત્યાર પછી તમારું નામ, ત્યાર પછી પિતા કે પતિનું નામ લખવાનું રહેશે। અહીં મિત્રો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવી દેવાનો રહેશે। તમારી જન્મ તારીખ અહીં લખી દેવાની રહેશે। તમારી જાતિ કઈ છે, કાસ્ટ કઈ છે, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ તે અહીં લખી દેવાની રહેશે। ત્યાર પછી અલગ અલગ બે એડ્રેસ આપવાના રહેશે પિનકોડ નંબર સાથે। સૌથી પહેલા તો મિત્રો અહીં પરમનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું લખી દેવાનું રહેશે। ત્યાર પછી હાલનું સરનામું અહીં લખવાનું રહેશે। તમારા મોબાઈલ નંબર અહીં લખી દેવાના રહેશે। ઈમેલ આઈડી અહીં લખી દેવાની રહેશે। ત્યાર પછી તમે જે પરીક્ષા પાસ કરેલ છે તે પરીક્ષાની વિગત અહીં લખી દેવાની રહેશે। જેમ કે મિત્રો ધોરણ 10 છે, ત્યાર પછી ધોરણ 12, સ્નાતક, ગ્રેજ્યુએશન, આઈટીઆઈ તમે જે પરીક્ષા પાસ કરેલ છે તે પરીક્ષાનું નામ અહીં લખવાનું રહેશે। તે બોર્ડ, સંસ્થા અથવા તો ઇન્સ્ટિટ્યૂટનું નામ અહીં લખવાનું રહેશે। પાસ કર્યાનું વર્ષ લખી દેવાનું રહેશે અને મેળવેલ ગ્રેડ કે ટકાવારી લખવાની રહેશે। ત્યાર પછી અહીં મિત્રો એક ડિક્લેરેશન આપેલ છે તે વાંચી લેવાનું રહેશે। તમારા ગામ અથવા તો તાલુકા કે જિલ્લાનું નામ અહીં લખી દેવાનું રહેશે। જે તારીખે અરજી ફોર્મ ભરતા હોય તે તારીખ અહીં લખવાની રહેશે। તમારે તમારી સહી અહીં કરી દેવાની રહેશે।
મિત્રો આ અરજી ફોર્મ ભરી અને તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે. મિત્રો સ્વપ્રમાણિત નકલ છે તે તમારે અરજી ફોર્મની સાથે મોકલવાની રહેશે, જેમ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે એટલે કે એલસી છે, એસએસસી એટલે કે ધોરણ 10 ની માર્કશીટ છે અથવા તો ધોરણ 12 ની માર્કશીટ છે, તમે જે આઈટીઆઈ માં ટ્રેડ પાસ કરેલ છે તેની માર્કશીટ છે અથવા તો સ્નાતક કક્ષાની માર્કશીટ છે, ત્યાર પછી તમારું આધાર કાર્ડ છે. જો તમે અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે જાતિ અંગેનું પ્રમાણપત્ર છે એટલે કે જાતિનો દાખલો છે તેની કોપી પણ મોકલવાની રહેશે. તો આ અરજી ફોર્મ ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને મિત્રો અહીં જે સામાન્ય વહીવટ વિભાગ એપ્રેન્ટિસ શાખા રૂમ નંબર 127/1 ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ વડોદરા 390001 ના સરનામે તમારે અરજી 21/6/2024 સુધીમાં મોકલી દેવાની રહેશે. તો આવી રીતે મિત્રો વીએમસી માં અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફ્રી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.